એના માટે આપણે 800 ગ્રામ ભીંડા લીધા છે। તમે જોઈ શકો છો કે આપણા ભીંડા બહુ જ સરસ દેખાઈ રહી છે, એકદમ ફ્રેશ। એને સરસ ધોઈ લૂછી અને માપસરના કાપી લઈએ। ભીંડા સરસ ધોવાઈ ગયા છે, આપણે એને લૂછી લઈએ। ભીંડા સરસ લૂછાઈ ગયા છે, આપણે એને માપના કાપી લઈએ। જ્યારે પણ તમે બજારમાંથી ભીંડા ખરીદો અને જો તમારે જાણવું હોય કે ફ્રેશ છે કે નહીં, તો તમે એની જે ટોચ છે એને આમ કરીને તોડો અને જો સરસ રીતે તૂટી જાય, એકદમ ક્રન્ચી અવાજ આવે, એનો મતલબ કે તમારા ભીંડા એકદમ ફ્રેશ છે। એનું ફ્રન્ટ અને બેક અને એક ભીંડાની આપણે 2 જ પીસમાં કટ કરીશું। તમે જોઈ શકો છો ઇટ્સ ગુડ સાઇઝ। બધા જ ભીંડા એક સરખી સાઇઝમાં આપણે કટ કરી લીધા છે। એને મીઠા અને હળદર સાથે તેલમાં સરસ સાંતળી લઈએ। 2 મોટા ચમચા કુકિંગ ઓઇલ, મીડિયમ ગેસ ઉપર ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે જે ભીંડાને કાપી લીધા હતા એ લઈએ, એને સરસ સાંતળી લઈએ। અડધી ચમચી મીઠું, 1/4 ચમચી હળદર કલર માટે, એને સરસ ફેરવતા રહીએ કે જેથી ભીંડા બધી બાજુથી સરસ રીતે શેકાય અને સરસ કલર પણ આવે। તમે જોઈ શકો છો કે આપણા ભીંડા સરસ સોફ્ટ થયા છે, બધી બાજુથી સરસ શેકાઈ પણ ગયા છે। ગેસને બંધ કરી દઈએ, એને ઉતારી લઈએ અને ભીંડી મસાલા માટેની મેઇન ગ્રેવીની શરૂઆત કરીએ। એક વાસણમાં અડધો કપ આપણે કુકિંગ ઓઇલ લઈએ। મીડિયમ ગેસ ઉપર ઓઇલ થોડું ગરમ થાય એટલે 3 ઓનિયન આપણે એને સરસ સ્લાઇસ કરી લીધી છે એ લઈએ। મીડિયમ ગેસ ઉપર આપણે એને થોડી શેકી લઈએ। ઓનિયન સરસ સોફ્ટ થવા આવી છે, એ સમયે 2 લીલા મરચાં આપણે સરસ એને સ્લાઇસ કરી લીધા છે। 1 ચમચી લસણ અને 1 ચમચી આદું। મીડિયમ ગેસ ઉપર બધાને સરસ શેકી લઈએ। બધું એકદમ સરસ શેકાઈ ગયું છે। 2 મીડિયમ સાઇઝ ટામેટા આપણે રફલી ચોપ કરી લીધા છે એ લઈએ। અડધી ચમચી મીઠું ટામેટા માટે, બધાને સરસ ફેરવી દઈએ। ઢાંકી દઈને આપણા ટામેટા સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે બધું ઓઇલ છૂટું પડ્યું છે, આપણા ટામેટા પણ સરસ શેકાઈ ગયા છે। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, બધાને સરસ ફેરવી દઈએ। તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણું સબ્જી બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે। થોડું પાણી એડ કરીએ કે જેથી આપણા સૂકા મસાલા નીચે ચોંટે નહીં। એને ફેરવતા જઈએ અને આપણા મસાલાને કૂક કરીએ। મીડિયમ ગેસ ઉપર એક પાનમાં 1 ચમચી રાઈ,
1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા દાણા, 1 ચમચી મેથીના દાણા અને 1 ચમચી અજમો. મીડિયમ ગેસ ઉપર બધાને સરસ શેકી લઈએ. સૂકા મસાલા બધા સરસ શેકાઈ ગયા છે. બહુ સરસ ખુશ્બુ પણ આવી રહી છે. ગેસને બંધ કરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ. સૂકા મસાલા બધા સરસ ઠંડા થઈ ગયા છે. આપણે એને એક ખલમાં લઈ લઈએ અને સરસ વાટી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો મસાલો રેડી છે. આપણે એને અધ કચરું વાટી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બહુ જ સરસ દેખાઈ રહી છે. બધું ઓઇલ પણ છૂટું પડ્યું છે. આ સમયે આપણે જે ભીંડા રેડી કર્યા હતા એને એડ કરીએ. એની સાથે આપણે જે અચારી મસાલો રેડી કર્યો હતો એ પણ એડ કરીએ. બધાને સરસ ફેરવી દઈએ. પાંચ મિનિટ સુધી આ ભીંડાને મસાલો અને ગ્રેવી સાથે સરસ કૂક થવા દઈએ. 1 કપ ભરી અને ફીટેલું દહીં. ધીમા તાપે આપણે એને ફેરવતા રહીએ કે જેથી આપણું દહીં ફાટે નહીં. આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ભરીને કસૂરી મેથી ક્રશ કરીને બધાને ફેરવી દઈએ. ઢાંકી દઈને છેલ્લી 2 મિનિટ એકદમ ધીમા તાપે. 2 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણું ભીંડી મસાલા બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. બધું સરસ રીતે કૂક થઈ ગયું છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડા દાણા સ્પ્રિંકલ કરીએ. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ.